ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતામાં ત્રિકોણમિતીય પ્રતિવિધિઓના વિકલિતો અને તેનું સ્વાધ્યાય 5.3 પૂર્ણ કર્યો હતો. હવે આજે આપણે ચેપ્ટરના નેક્સ્ટ ટોપિક ઘાતાંકીય અને લઘુગુણકી વિધિના વિકલિતનો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા તો e⁻x નું x ને સાપેક્ષ વિકલિત મેળવીએ. આપણે log x નું x ને સાપેક્ષ વિકલિત મેળવીએ. બંને સૂત્રનો આપણે અગાઉ અભ્યાસ કર્યો છે કે d/dx e⁻x નું વિકલિત શું થાય? તો કે e⁻x નું વિકલન શું થાય? x ને સાપેક્ષ તો કે e⁻x. એ જ રીતે d/dx log x નું x ને સાપેક્ષ વિકલન શું થાય? કે 1/x. આ બંને વિકલિતના સૂત્રનો આપણે અગાઉ અભ્યાસ કર્યો છે. હવે બંનેની સાબિતીનો આપણે અભ્યાસ કરીએ. અને e⁻x અને log x ની સાબિતી આપણે વિકલનની વ્યાખ્યાથી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો વિકલનની વ્યાખ્યા શું હતી આપણી પાસે? f(x) બરાબર લિમિટ h થી 0 f(x + h ઓછા f(x) છેદમાં h. તો આ વિકલનની વ્યાખ્યા છે. આના ઉપયોગથી આપણે બંને સૂત્રની સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણે કોનો વિકલિત મેળવવાનું છે? તો e⁻x નું. તો ધારો કે f(x) બરાબર શું લઈ લઈએ આપણે? e⁻x. હવે જો f(x) બરાબર e⁻x લઈએ તો f(x + h = શું થાય? તો કે f(x + h) બરાબર લખવું હું લખી શકું e⁻x + h. હું લખી શકું કે જો f(x = e⁻x હોય તો f(x + h) શું થશે? તો e⁻x + h. હવે વિકલનની વ્યાખ્યા લખીએ. હવે f(x) શું થાય? કે લિમિટ h થી 0 f(x + h ઓછા f(x) છેદમાં h. f(x) ને x ને સાપેક્ષ વિકલન એટલે શું થાય? f(x) થાય લિમિટ h થી 0. હવે f(x + h) શું લખી શકું? તો e⁻x + h ઓછા e⁻x છેદમાં શું થશે? તો કે h. અને બરાબર લખું તો લિમિટ h થી 0 e⁻x + h ને આપણે આધારઘાતાનો ઉપયોગ કરીએ તો e⁻x ઇન્ટુ શું થશે? e⁻h ઓછા e⁻x છેદમાં h. હવે જો બંને પદોમાંથી શું કોમન નીકળે છે? તો કે e⁻x કોમન નીકળશે તો લિમિટ h થી 0 e⁻x કૌંસમાં શું આવશે? e⁻h ઓછા 1 છેદમાં h. હવે e⁻x ને હું લિમિટની બહાર લઈ લઉં તો e⁻x ઇન્ટુ લિમિટ h થી 0 e⁻h ઓછા 1 છેદમાં h. હવે e⁻h ઓછા 1 છેદમાં h લિમિટ h થી 0 એનો લક્ષણો આપણે ધોરણ 11 માં અભ્યાસ કર્યો હતો. અને બરાબર લખો તો હું લખી શકું તમે કે લિમિટ h થી 0 e⁻h ઓછા 1 છેદમાં h ઇક્વલ ટુ શું થાય? કે log e/c. અને log e/c નું મૂલ્ય હંમેશા શું થાય? કે 1. અને બરાબર લખો તો હું લખી શકું તમે કે e⁻x ઇન્ટુ log e/c. તેથી f(x) ઇક્વલ ટુ શું થઈ જશે? તેથી f(x) બરાબર તમારે લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો log e/c નું મૂલ્ય શું થાય? 1 e⁻x. તો અહીંયા આગળ આપણે કે e⁻x નું x ને સાપેક્ષ વિકલન શું થાય? e⁻x જ થાય. તો અહીં લખવું આપણે શું લખી શકું કે d/dx f(x) ઇક્વલ ટુ શું થાય? e⁻x. therefore d/dx e⁻x ઇક્વલ ટુ શું થાય? e⁻x. જો ત્રણેયના અર્થઘટન એક સરખા જ છે કે f(x) લખો તમે f(x) નું વિકલન એટલે શું લખો? f(x) લખી શકો અથવા તો d/dx f(x) લખી શકો અથવા તો e⁻x નું x ને સાપેક્ષ વિકલન. આ ત્રણ સ્ટેપ લખવાની જરૂર નથી. ત્રણમાંથી કોઈ એક સ્ટેપ લખવાની જરૂર છે. તો તમારી માહિતી માટે મેં તમને ત્રણ સ્ટેપ અહીંયા લખ્યા છે. હવે આપણે log x નું x ને સાપેક્ષ વિકલિત મેળવીએ. તો સૌથી પહેલા તો આપેલ વિધિને f(x) નામ આપી દઈએ. ધારો કે f(x) ઇક્વલ ટુ શું થઈ જશે? કે log x. હવે વિકલનની વ્યાખ્યાનો ઉપયોગ કરવો હોય તો f(x + h) ઇક્વલ ટુ શું થાય? કે log of x + h. f(x
x plus h equal to શું લખી શકું કે log of x plus h. હવે આપણે વિકલન વ્યાખ્યા લખી નાખીએ તો અહીં f dash of x equal to શું થશે કે લિમિટ h થી 0 f of x plus h ઓછા f of x છેદમાં શું થશે h અને બરાબર લખો તો લિમિટ h થી 0 f of x plus h equal to શું થશે કે log of x વત્તા h ઓછા log x છેદમાં શું આવશે કે h. હવે લોગેરિધમના બાદબાકીનો નિયમ જો લોગમાં બે પદો બાદબાકીમાં હોય તો બંને પદનો શું થાય ભાગાકાર થાય. એમના સૂત્રનો આપણે અગાઉ પણ અભ્યાસ કર્યો છે અને આગળ પણ અભ્યાસ કરશું. લિમિટ h થી 0 log શું થઈ જશે કે x plus h ના છેદમાં શું થાય x ના છેદમાં h. હવે x ને પહેલા પદના છેદમાં મૂકો અને બીજા પદના છેદમાં મૂકો તો લિમિટ h થી 0 log શું થઈ જશે કે 1 plus h ના છેદમાં x છેદમાં h. હવે આવું સૂત્ર આપણે ધોરણ 11 માં ભણ્યા હતા લક્ષની અંદર કે લિમિટ h થી 0 log 1 plus h ના છેદમાં h ની બરાબર શું થાય 1 થાય કે લિમિટ h થી 0 log 1 plus h ના છેદમાં h એનું મૂલ્ય શું થાય 1 થાય. અહીંયા આપણે સૂત્ર વાપરવાનો પ્રયત્ન કરીએ કે જો લિમિટ શું હોવી જોઈએ તમારી પાસે h થી 0 તો લિમિટ તો તમારી પાસે h થી 0 છે જ તે. log 1 plus h ના છેદમાં x અને છેદમાં શું હોવું જોઈએ કે h ના છેદમાં x હોવું જોઈએ. એના માટે લખીએ આપણે લિમિટ h થી 0. હવે x વડે છેદમાં x વડે ભાગવું x વડે ગુણ કઈ રીતે કે log 1 plus h ના છેદમાં x. હવે અહીં સૌથી પહેલા તો x વડે ગુણ. હવે x વડે શું કરી નાખું ભાગી નાખું h ના છેદમાં x આવી જશે. હવે જો અહીં વધુ થાય તો 1/x સંભાળી દઈએ તો 1/x લિમિટ. હવે જો અહીંયા આગળ લિમિટ h થી 0 હોય અને log 1 plus h છેદમાં h હોય તેનું મૂલ્ય 1 થાય છે. તો અહીંયા આગળ આપણે h ના છેદમાં x વાળું પદ છે તો લિમિટ શું થવી જોઈએ કે h ના છેદમાં x થી 0 થવી જોઈએ. એના માટે હું લિમિટમાં બંને બાજુ x વડે ભાગી નાખું તો h ના છેદમાં x ટેન્ડ્સ ટુ 0 કારણ કે 0 ને તો ગમે સંખ્યા વડે આપણે ભાગી શકીએ. log 1 plus h ના છેદમાં x છેદમાં h ના છેદમાં x. હવે આનું મૂલ્ય 1 થઈ જાય કે લિમિટ h ના છેદમાં x થી 0 log 1 plus h ના છેદમાં x છેદમાં h ના છેદમાં x ઇક્વલ ટુ શું થાય કેના થી આ સૂત્રની મદદથી તો છેલ્લે હું લખી શકું તેથી f dash x ઇક્વલ ટુ શું થઈ જશે કે 1/x. હવે f dash x એટલે ખરેખર કોનું વિકલન હતું કે f of x નું તો d by dx f of x ઇક્વલ ટુ શું થાય કે 1/x. therefore d by dx log x ઇક્વલ ટુ શું થશે કે 1/x. તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. e raised to x ને સાપેક્ષ વિકલન અથવા log x to x ને સાપેક્ષ વિકલન તમે વિકલનની વ્યાખ્યાથી સરળતાથી મેળવી શકો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો લઘુગુણકના કેટલાક નિયમો એટલે કે લોગેરિધમના કેટલાક નિયમોનો આપણે અભ્યાસ કરીએ. સૌથી પહેલો નિયમ છે log mn કે તમને લોગેરિધમમાં બે પદો ગુણાકારમાં આપેલા હોય તો એમનું શું થાય સરવાળો તો log m બેઝ e વત્તા log n બેઝ e. અહીંયા આગળ mn છે તમારો શું હશે તો કે બેઝ અને e તમારો શું હશે આધાર હશે તો log m બેઝ e વત્તા log n બેઝ e કે લોગેરિધમમાં બે પદો તમને ગુણાકારમાં આપ્યા હોય તો એમનો શું થાય સરવાળો થાય. નંબર 2 જો લોગેરિધમમાં તમને બે પદો ભાગાકાર સ્વરૂપે આપેલા હોય તો એમની શું થાય બાદબાકી થાય કે log m બેઝ e ઓછા log n બેઝ e. નંબર 3 log e t ની x ઘાત કે લોગેરિધમમાં ઘાતમાં જે પદ હોય તમે ક્યાં લખી શકો ગુણાકારમાં લખી શકો તો આની બરાબર લખો તમે શું લખી શકો કે x log t બેઝ e કે લોગેરિધમમાં તમને કોઈ પદ ઘાતમાં આપેલું હોય તો તમે કયા સ્વરૂપે લખી શકો ગુણાકારમાં લખી શકો. આ દરેક નિયમોનો તમે ધોરણ 9 માં
લોગેરિધમ ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો છે, છતાં પણ આપણે એકવાર એને રિવાઇઝ કરી નાખીએ. નંબર 4 આધાર પરિવર્તનનો નિયમ. લઘુગુણક માટે આધાર પરિવર્તનનો નિયમ. લોગો a b is b. તો આની બરાબર તમારે લખવું તો હું લખી શકું કે log a b is c, કે આના માટે અલગ બેઝ d લેવાનું અને log b is c. તો આધાર પરિવર્તનના નિયમનો તમારે ઘણીવાર દાખલાઓની અંદર વિકલનમાં અને સંકલનમાં તમારો ઉપયોગ આવતો હોય છે. બાકી લઘુગુણક માટે ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ, ઘાતમાં જે પદ હોય લોગરિધમમાં ક્યાં બી આવે ગુણાકાર નિયમ. આ દરેક નિયમો છે એકવાર તમારે રિવાઇઝ કરી નાખવાના છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 28. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે x બરાબર e રેઝ ટુ log x સત્ય છે. શું સાબિત કરવાનું છે? દરેક વાસ્તવિક એટલે x બિલોંગ્સ ટુ r માટે x બરાબર e રેઝ ટુ log x છે કેવું છે? સત્ય છે. વળ સાબિત કરવાનું છે. તો આપણે ધારી લઈએ, ધારો કે આપણે x બરાબર e રેઝ ટુ log x આપેલું છે ને, એને હું કેવી રીતે ધારો તો y બરાબર, ધારો કે y ઇક્વલ ટુ e રેઝ ટુ log x. બંને બાજુ log લેતા, બંને બાજુ લઘુગુણક કેવી રીતે log લેતા. અહીંયા આગળ શું આવી જશે? log y ઇક્વલ ટુ શું આવી જશે કે log of e રેઝ ટુ log x. હવે જો અહીંયા આગળ log x છે તો બેઝ હંમેશા શું હશે? e હશે. આપણે ગણિતની અંદર જે લઘુગુણક કે વિધિનો અભ્યાસ કરતા હોઈએ ના બેઝમાં હંમેશા શું હોય? e હોય. હવે ફિઝિક્સ અથવા તો રસાયણ વિજ્ઞાનની અંદર કે તમે જે લઘુગુણક કે વિધિનો ઉપયોગ કરતા હોય ત્યાં આગળ ઘણીવાર બેઝમાં e હોય, ઘણીવાર બેઝમાં તમારે શું હોય? tan હોય. અહીંયા આગળ આપણે જે ગણિતમાં અભ્યાસ કરીએ છીએ લોગરિધમના બેઝમાં હંમેશા શું હશે? e હશે. હવે e log e ઇક્વલ ટુ શું થાય? 1 થાય. e log e નું મૂલ્ય શું થાય? હંમેશા 1. તેથી log y ઇક્વલ ટુ શું હોય છે તમારી પાસે? e log e નું મૂલ્ય 1 થાય. બધે શું થાય? x. તો શું હોય છે તમારી પાસે? log x. બે બાજુ log નું દૂર કરતા તો y ઇક્વલ ટુ x. અહીં જોઈશું કોઈ વિદ્યાર્થી મિત્રો કે જો x બરાબર આપણે શું આવેલું? e રેઝ ટુ log x. આપણે y બરાબર ધારી લીધું e રેઝ ટુ log x. અહીંયા આગળ x ને y બંને કેવા મળવા જોઈએ આપણને સરખા? x ને y બંને કેવા મળ્યા છે સરખા? તેથી હું લખી શકું તમે, તેથી x બરાબર e રેઝ ટુ log x પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સત્ય છે. આપણને જે વિધાન આપેલું કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સત્ય છે હું આપણે બતાવવાનું હતું. તો અહીંયા આગળ આપણે સાબિત કર્યું કહેવાય. બહુ સરળ છે. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 29. નીચે આપેલા વિધિઓના x ને સાપેક્ષ વિકલિત મેળવો. બહુ સરળ છે વિદ્યાર્થી કે જે આપણે ઘાતાંકીય વિકલન e રેઝ ટુ x ના વિકલનનો અભ્યાસ કર્યો અને log x ના વિકલનનો અભ્યાસ કર્યો. એના આધારિત આપણે ઉદાહરણ નંબર 29 ગણવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા નામ આપી દઈએ કે અહીં y બરાબર શું લઈ લઈએ આપણે? e રેઝ ટુ માઈનસ x. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો y x ને સાપેક્ષ વિકલન એટલે શું થાય? dy by dx ઇક્વલ ટુ શું થશે? એટલે d by dx e રેઝ ટુ માઈનસ x. હવે e રેઝ ટુ x નું વિકલન શું થાય? e રેઝ ટુ x. ત્યાં આગળ કોનું પાછું વિકલન થતું હોય છે? એટલે માઈનસ x નું પાછું વિકલન થાય. સાકળના નિયમથી માઈનસ x નું પાછું વિકલન. હવે માઈનસ x નું વિકલન શું થાય? એટલે માઈનસ 1. તો e રેઝ ટુ માઈનસ x નું વિકલન શું થાય? એટલે માઈનસ e રેઝ ટુ x. કે ચેઇન રૂલ થી e રેઝ ટુ x નું વિકલન તો e રેઝ ટુ x જ થાય. પણ અહીં ઘાતમાં શું છે આપણી પાસે? માઈનસ છે. તો માઈનસ x નું તમારે સાકળના નિયમથી ફરીવાર વિકલન થતું હોય. માઈનસ x નું વિકલન x ની સાપેક્ષ શું થાય? એટલે માઈનસ 1. આ જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 2 ગણવાનો પ્રયત્ન કરીએ કે અહીં y બરાબર શું લઈ લઈએ આપણે? કે sin of log x. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો y નું x ને સાપેક્ષ વિકલન એટલે શું થશે? dy by dx ઇક્વલ ટુ d by dx sin of શું થશે? log x. હવે sin નું x ને સાપેક્ષ વિકલન શું થાય? cos. ત્યાં આગળ ચેઇન રૂલ થી કોનું પાછું વિકલન થતું હોય છે? કે log x નું ફરી વિકલન થાય. તો હવે log x નું x ને સાપેક્ષ વિકલન એટલે શું થાય? 1/x. તેથી cos of log x ના છેદમાં શું આવશે? x.
તો sin ઓફ log x નું x ને સાપેક્ષ વિકલન શું થાય એટલે cos ઓફ log x ના છેદમાં x આ ટાઈપના દાખલાઓ શીખાશે MCQ ઓછા થાય ગણતરીઓમાં પૂછાય નહીં કારણ કે એકદમ સરળતાથી તમે દાખલાઓ ગણી શકો આ જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 3 ગણવાનો પ્રયત્ન કરીએ તો અહીં y બરાબર શું લેતા આપણે cos ઇન્વર્સ e raised to x લેતા y બરાબર cos ઇન્વર્સ e raised to x લેતા બંને બાજુ x ને સાપેક્ષ વિકલન તો dy by dx ઇક્વલ ટુ શું થશે એટલે dy by dx cos ઇન્વર્સ of e raised to x હવે ગઈકાલે જ આપણે cos ઇન્વર્સ ના સૂત્રનો અભ્યાસ કર્યો હતો ત્રિકોણમિતિય પ્રતિનિધિમાં કે dy by dx cos ઇન્વર્સ x cos ઇન્વર્સ x નું x ને સાપેક્ષ વિકલન શું થાય એટલે માઈનસ 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 1 માઈનસ x સ્ક્વેર અહીં તમે જોઈ શકો છો cos ઇન્વર્સ ઓફ આપણી પાસે શું છે e raised to x છે તો cos ઇન્વર્સ x નું x ને સાપેક્ષ વિકલન 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 1 માઈનસ x સ્ક્વેર x ની જગ્યાએ શું છે તમારી પાસે e raised to x e raised to x નો વર્ગ કોનું પાછું વિકલન છે ચેઇન રૂલ થી e raised to x નું હવે e raised to x નું વિકલન તો શું થાય e raised to x therefore e raised to x ના છેદમાં શું આવી જાય તો વર્ગમૂળની અંદર 1 ઓછા e raised to 2x therefore dy by dx ઇક્વલ ટુ શું મળ્યું તમને e raised to x ના છેદમાં વર્ગમૂળની અંદર 1 માઈનસ e raised to 2x હવે આ જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 4 ગણવાનો પ્રયત્ન કરીએ e raised to cos x તો અહીં y ઇક્વલ ટુ e raised to cos x લેતા y ઇક્વલ ટુ e raised to cos x લેતા બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો dy by dx ઇક્વલ ટુ શું થશે એટલે dy by dx e raised to cos x e raised to x નું વિકલન શું થાય કે e raised to x e raised to cos x એ કોનું પાછું વિકલન છે ચેઇન રૂલ થી એટલે cos x નું પાછું વિકલન તો cos x નું વિકલન શું થાય x ને સાપેક્ષ એટલે માઈનસ sin x તો માઈનસ sin x into e raised to cos x કોની બરાબર એટલે dy by dx ઇક્વલ ટુ તો આપણે અહીંયા આગળ ઉદાહરણ નંબર 29 નો અભ્યાસ કર્યો એકદમ સરળ દાખલાઓ છે હવે સ્વાધ્યાય 5.4 માં પહેલો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ કે e raised to x ના છેદમાં sin x નો વિકલિત મેળવવાનો છે તો સૌથી પહેલા તો આપેલ તમને y બરાબર નામ આપી દઈએ e raised to x ના છેદમાં શું થશે sin x બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો y નું x ને સાપેક્ષ વિકલન એટલે શું થશે dy by dx ઇક્વલ ટુ d by dx ઓફ e raised to x ના છેદમાં sin x હવે અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો અંશમાં તમને e raised to x આપેલું છેદમાં શું આપેલું sin x તો અંશ અને છેદ આવી જાય વિકલનના ભાગાકારના નિયમનો તમે ઉપયોગ કરી શકો તો વિકલનના ભાગાકારનો નિયમ શું કે આપણને કે છેદ અચલ અંશનું વિકલન ઓછા અંશ અચલ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ તો છેદ અચલ sin x અચલ કોનું વિકલન થશે કે d by dx e raised to છેદ અચલ અંશનું વિકલન ઓછા અંશ અચલ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ છેદમાં ક્યુ પદ છે આપણી પાસે sin x તો sin x નો વર્ગ શું થઈ શકે sin વર્ગ x તો e raised to x નું વિકલન તો શું થશે e raised to x v raised to x into sin x ઓછા e raised to x into શું થઈ જશે cos x છેદમાં શું આપેલું છે આપણે sin વર્ગ x હવે sin સ્ક્વેર x છે ને પહેલા પદના છેદમાં મૂકવું અને પછી બીજા પદના છેદમાં મૂકવું e raised to x into sin x ના છેદમાં શું આવશે sin વર્ગ x ઓછા e raised to x cos x ના છેદમાં શું આવશે sin વર્ગ x તો એક sin sin જતા રહે વધ્યું હું તમારી પાસે e raised to x 1 sin એટલે શું થશે cos x ઓછા cos ના છેદમાં sin એટલે શું થાય cot અને 1 sin એટલે શું થાય cos x તો e raised to x into cot x into શું થઈ જશે cos x આની અંદર તમારે લખવું તો હું લખી શકું કે તેથી dy by dx ઇક્વલ ટુ હું કોમન લઈ લઈએ આપણે e raised to x અને cos x કોમન લઈ લઈએ તો e raised to x into cos x વચ્ચે હું કાઉન્સમાં કે અહીંયા કેટલા વધે 1 ઓછા સામે શું વચ્ચે cot x આ બંને પદો ગુણાકારમાંથી ખાસ યાદ રાખો તો e raised to x છેદમાં sin x નું વિકલન શું મળે આપણને e raised to cos x છેદમાં 1 માઈનસ બીજા કાઉન્સમાં 1 ઓછા cot x
હવે જોઈએ આપણે સ્વાધ્યાય 5.4 નું એક્ઝામ્પલ નંબર 2. આ ટાઈપના દાખલાનો આપણે એમના ઉદાહરણમાં અભ્યાસ કર્યો છે. સૌથી પહેલા નામ આપી દઈએ અહીં y ઇક્વલ ટુ શું થઈ જશે કે e રેઝ ટુ sin ઇન્વર્સ x. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો y નું x ને સાપેક્ષ વિકલન એટલે શું થાય dy by dx ઇક્વલ ટુ d by dx e રેઝ ટુ sin ઇન્વર્સ x. e રેઝ ટુ x નું વિકલન શું થાય કે e રેઝ ટુ x કોનું પાછું વિકલન થશે કે sin ઇન્વર્સ x નું પાછું વિકલન. હવે sin ઇન્વર્સ x નું x ને સાપેક્ષ વિકલન શું થશે તાકે કે 1 upon e રેઝ ટુ sin ઇન્વર્સ x તો એમનેમ રહેશે છેદમાં શું આવી જશે તાકે વર્ગમૂળની અંદર 1 માઈનસ x સ્ક્વેર. sin ઇન્વર્સ x નું x ને સાપેક્ષ વિકલન શું થાય કે વર્ગમૂળની અંદર 1 માઈનસ x સ્ક્વેર. તો આપણે dy by dx ઇક્વલ ટુ શું મળ્યું e રેઝ ટુ sin ઇન્વર્સ x ના છેદમાં વર્ગમૂળની અંદર 1 માઈનસ x સ્ક્વેર. એક્ઝામ્પલ નંબર 3 કે આપણને e રેઝ ટુ x નું વિકલન કરવાનું છે. બહુ સરળ છે. તો સૌથી પહેલા તો નામ આપી દઈએ અહીં y ઇક્વલ ટુ શું થઈ જશે e રેઝ ટુ x નો ઘાત બંને બાજુ x ને સાપેક્ષ વિકલન dy by dx ઇક્વલ ટુ શું થશે કે dy dx e રેઝ ટુ x નો ઘાત તેથી dy by dx e રેઝ ટુ x નું વિકલન શું થશે e રેઝ ટુ x તો e રેઝ ટુ x નો ઘાત કોનું પાછું વિકલન થશે કે x ઘન નું પાછું વિકલન તો dy by dx ઇક્વલ ટુ શું મળશે તમને આ x ઘન નું વિકલન x ના સાપેક્ષે 3x નો વર્ગ ઇન્ટુ શું થશે e રેઝ ટુ x નો ઘન. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 4. સૌથી પહેલા y નામ આપી દઈએ અહીં y ઇક્વલ ટુ શું થશે કે sin ઓફ tan ઇન્વર્સ e રેઝ ટુ માઈનસ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો sin ની જે આપેલું છે tan ઇન્વર્સ e રેઝ ટુ માઈનસ ને એની માઈનસ 1 ઘાત છે એટલે ચાર અલગ અલગ વિધેયો આપણને આપેલા છે. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન dy by dx ઇક્વલ ટુ શું થશે તો કે dy by dx sin ઓફ tan ઇન્વર્સ e રેઝ ટુ માઈનસ x. સૌથી પહેલા sin નું વિકલન શું થાય cos તો cos ઓફ tan ઇન્વર્સ e રેઝ ટુ માઈનસ x એ કોનું પાછું વિકલન થતું હશે તો કે tan ઇન્વર્સ e રેઝ ટુ માઈનસ x નું પાછું વિકલન તો cos ઓફ tan ઇન્વર્સ e રેઝ ટુ માઈનસ x. હવે tan ઇન્વર્સ x નું વિકલન શું થાય આપણે ગઈકાલે જ અભ્યાસ કર્યો તો છેલ્લા લેક્ચરમાં કે d by dx tan ઇન્વર્સ x ઇક્વલ ટુ શું થાય કે 1 upon 1 plus x square. tan ઇન્વર્સ x નું x ને સાપેક્ષ વિકલન 1 ના છેદમાં 1 plus x square. તો અહીંયા આગળ શું આવી જશે 1 ના છેદમાં 1 plus e રેઝ ટુ માઈનસ x નો વર્ગ. કારણ કે આપણી પાસે x ની જગ્યાએ પૂછે તમારી પાસે e રેઝ ટુ માઈનસ x ત્યાં કોનું પાછું વિકલન થશે e રેઝ ટુ માઈનસ x નું પાછું વિકલન. હવે આને છેદમાં લઈ લો તો શું થઈ જશે cos ઓફ tan ઇન્વર્સ e રેઝ ટુ માઈનસ x ના છેદમાં 1 પ્લસ e રેઝ ટુ માઈનસ 2x. ઘાતની ઘાતનો શું થશે ગુણાકાર. હવે e રેઝ ટુ માઈનસ x નું વિકલન શું થાય તો e રેઝ ટુ માઈનસ x કે કોનું પાછું વિકલન થશે તો કે માઈનસ x નું પાછું વિકલન. હવે માઈનસ x નું x ને સાપેક્ષ વિકલન શું થાય કે માઈનસ 1 એને હું આગળ લઈ લઉં તો માઈનસ e રેઝ ટુ માઈનસ x ઇન્ટુ cos ઓફ tan ઇન્વર્સ e રેઝ ટુ માઈનસ x છેદમાં 1 પ્લસ e રેઝ ટુ માઈનસ 2. તો જો એક્ઝામ્પલ એકદમ સરળ છે પણ તમને ચેઇન રૂલનો ઉપયોગ કરતા સરસ રીતે આવડવું જોઈએ. દાખલામાં કશું જ નથી શું છે માત્ર ચેઇન રૂલ છે બાકી બીજું કઈ નવું છે નહીં. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 5 log of cos of e રેઝ ટુ x. તો સૌથી પહેલા નામ આપી દઈએ અહીં y બરાબર log of cos of e રેઝ ટુ x બંને બાજુ x ને સાપેક્ષ વિકલન dy by dx ઇક્વલ ટુ શું થશે કે dy by dx log of cos of e રેઝ ટુ x log x નું વિકલન શું થશે 1 upon cos into e રેઝ ટુ x કોનું પાછું વિકલન થશે cos into e રેઝ ટુ x નું मतलब cos of e રેઝ ટુ x નું પાછું વિકલન. cos x નું વિકલન શું થશે કે માઈનસ sin x તો માઈનસ sin e રેઝ ટુ x ના છેદમાં શું આવશે cos e રેઝ ટુ x એ કોનું પાછું વિકલન થશે e રેઝ ટુ x નું પાછું વિકલન
ડિવાઇડ બાય dx ઇક્વલ ટુ શું થશે આ કે e રેઝ ટુ x નો e રેઝ ટુ x માઈનસ આગળ tan ઇનવર્સ e રેઝ ટુ x માઈનસ e રેઝ ટુ x ઇન્ટુ tan ઇનવર્સ e રેઝ ટુ x. હજુ એક્ઝામ્પલ નંબર 6 y બરાબર e રેઝ ટુ x વત્તા e રેઝ ટુ x નો વર્ગ વત્તા e રેઝ ટુ x નો ઘન વત્તા e રેઝ ટુ x ની 4 ઘાત વત્તા e રેઝ ટુ x નો 5 ઘાત. બહુ સરળ છે. હમણાં e રેઝ ટુ x ના ઘનનું વિકલન કર્યું એ જ રીતે તમે e રેઝ ટુ x વત્તા e રેઝ ટુ x નો સ્ક્વેર વત્તા e રેઝ ટુ x ની 4 ઘાત વત્તા e રેઝ ટુ x ની 5 ઘાત નું વિકલન કરી શકો. બંને બાજુ x ની સાપેક્ષ વિકલન. તો ડિવાઇડ બાય dx ઇક્વલ ટુ શું થશે એટલે d બાય dx ઓફ e રેઝ ટુ x વત્તા e રેઝ ટુ x નો વર્ગ વત્તા e રેઝ ટુ x નો ઘાત વત્તા e રેઝ ટુ x ની 4 ઘાત વત્તા e રેઝ ટુ x ની 5 ઘાત. હવે પહેલા આપણે d બાય dx આપી દો તો d બાય dx e રેઝ ટુ x વત્તા d બાય dx e રેઝ ટુ x નો વર્ગ વત્તા d બાય dx e રેઝ ટુ x નો ઘન વત્તા d બાય dx e રેઝ ટુ x ની 4 ઘાત વત્તા d બાય dx e રેઝ ટુ x ની 5 ઘાત. હવે e રેઝ ટુ x નું વિકલન તો શું થાય e રેઝ ટુ x અહીંયા આગળ કોનું પાછું વિકલન થશે એટલે e રેઝ ટુ x સ્ક્વેર એમ કોનું પાછું વિકલન એટલે d બાય dx x સ્ક્વેર નું પાછું વિકલન. એ જ રીતે e રેઝ ટુ x નો ઘન કોનું પાછું વિકલન એટલે d બાય dx x ના ઘન. એ જ રીતે d બાય dx e રેઝ ટુ x ની 4 ઘાત કોનું પાછું વિકલન એટલે d બાય dx x ની 4 ઘાત. આ જ રીતે તમે d બાય dx e રેઝ ટુ x ની 5 ઘાત પણ લખી શકો કે e રેઝ ટુ x નું વિકલન એટલે e રેઝ ટુ x અને x ની 5 ઘાત નું પાછું વિકલન. આમ ગ્રાફમાં લખો આન્સર ફાઇનલ. તો dy by dx ઇક્વલ ટુ શું થઈ જશે e રેઝ ટુ x નો એમનો રહેશે. અહીંયા આગળ x નું વિકલન શું થાય 2x તો વત્તા 2x ઇન્ટુ e રેઝ ટુ x નો વર્ગ. અહીંયા આગળ શું આવી જશે 3x સ્ક્વેર તો 3x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x નો ઘન વત્તા 4x નો ઘન e રેઝ ટુ x ની કેટલી ઘાત થશે 4 ઘાત વત્તા 5x ની 4 ઘાત e રેઝ ટુ x ની કેટલી ઘાત છે 5 ઘાત. ફાઇનલ જવાબ ફાઇનલ મળે. તો બહુ સરળ દાખલાઓ છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 7 ગણવાનો પ્રયત્ન કરીએ. વર્ગમૂળની અંદર e રેઝ ટુ √x જ્યાં x ગ્રેટર ધેન 0 એમનો વિકલ્પ મેળવવાનો છે આપણે. તો સૌથી પહેલા તો નામ આપી દઈએ અહીં y ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર e રેઝ ટુ √x બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો dy by dx ઇક્વલ ટુ શું થશે એટલે d by dx વર્ગમૂળની અંદર e રેઝ ટુ √x. હવે આપણે √x ના વિકલનનો અભ્યાસ કર્યો છે અગાઉ કે d by dx √x હોય તો વિકલન શું થાય કે 1/2 √x વર્ગમૂળમાં x હોય તો વિકલન શું થાય 1/વર્ગમૂળમાં 2 * વર્ગમૂળમાં x. અહીંયા આગળ વર્ગમૂળની અંદર શું છે આપણી પાસે e રેઝ ટુ √x એનું વિકલન શું થશે કે 1/2 વર્ગમૂળની અંદર e રેઝ ટુ √x અને ત્યાં આગળ પાછું વિકલન થશે. કોનું પાછું વિકલન થશે કે e રેઝ ટુ √x નું સાકલના નિયમથી પાછું વિકલન થાય d by dx e રેઝ ટુ વર્ગમૂળમાં x તો 1/2 * વર્ગમૂળની અંદર e રેઝ ટુ √x. હવે e રેઝ ટુ x નું વિકલન શું થાય e રેઝ ટુ x ત્યાં આગળ ચેઇન રૂલથી કોનું પાછું વિકલન થાય કે √x નું પાછું વિકલન તો d by dx e વર્ગમૂળમાં x. હવે e રેઝ ટુ x નું છેદમાં લીધું તો e રેઝ ટુ √x ના છેદમાં 2 * વર્ગમૂળની અંદર e રેઝ ટુ √x. √x નું વિકલન શું થાય કે 1/2 √x. હવે છેદમાં 2 * 2 કેટલા થઈ જશે 4 e રેઝ ટુ √x એમનો છેદમાં શું થશે 4 વર્ગમૂળની અંદર e રેઝ ટુ √x ઇન્ટુ વર્ગમૂળની અંદર x. તો dy by dx બરાબર તમારે લખવું હોય છે તો હું લખી શકું એટલે જો અહીંયા આગળ e રેઝ ટુ √x અંશમાં તો એમનો જ રહેશે અને છેદમાં બે પદો આપણને વર્ગમૂળમાં આપેલા છે. હવે જ્યારે બે પદો વર્ગમૂળમાં આપેલા હોય તો બંને પદોનો શું થાય ગુણાકાર. કઈ રીતે કે તમને કાંઈક કીધું વર્ગમૂળની અંદર 2 * વર્ગમૂળની અંદર
3 તો આની બરાબર તમારે લખવું હોય તો હું લખી શકું કે વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 3 એટલે કેટલા થાય વર્ગમૂળની અંદર 6 તો અહીંયા આગળ બંને પદો છે કેમ આપેલા છે આપણને વર્ગમૂળની અંદર e√x ઇન્ટુ શું થઈ જશે x તો આપણું વર્ગમૂળની અંદર e√x નું વિકલન શું મળે આપણને e√x ના છેદમાં 4 વર્ગમૂળની અંદર x ઇન્ટુ e√x હવે આપણે એક્ઝામ્પલ નંબર 8 કરવાનો પ્રયત્ન કરીએ તો અહીં y ઇક્વલ ટુ શું લેતા કે log of log x બંને બાજુ x ને સાપેક્ષ વિકલન તો dy by dx ઇક્વલ ટુ શું થશે એટલે d by dx of log of log x હવે સૌથી પહેલા તો log x નું વિકલન શું થાય કે 1/x તો x ની જગ્યાએ શું છે તમારી પાસે log x તો 1/log x ત્યાં કોણ પાછું વિકલન થતું હશે કે log x નું પાછું વિકલન આની બરાબર તમારે લખવું હોય 1/log x હવે log x નું x ની સાપેક્ષ વિકલન શું થાય કે 1/x તેથી dy by dx ઇક્વલ ટુ શું થઈ જશે કે 1/x ઇન્ટુ શું થાય log x બહુ સરળ છે એકદમ એમસીક્યુ માં આવા દાખલાઓ વારંવાર પૂછાતા હોય છે હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 9 આપણે જે એક્ઝામ્પલ નંબર 1 નો અભ્યાસ કર્યો એ જ પ્રમાણે તમારે એક્ઝામ્પલ નંબર 9 ની ગણતરી કરીશું cos x ના છેદમાં log x આપેલું છે x ને સાપેક્ષ આપણે વિકલિત મેળવવાનું છે તો અહીં y ઇક્વલ ટુ શું લેતા કારણ કે cos x ના છેદમાં log x બંને બાજુ x ને સાપેક્ષ વિકલન તો dy by dx ઇક્વલ ટુ શું થઈ જશે કે d by dx of cos x ના છેદમાં શું થઈ જશે કે log x હવે અંશમાં cos x છે છેદમાં શું છે log x છે અને એ પદનો આપણે વિકલન કરવાનું છે તો વિકલનના ભાગાકારના નિયમથી આપણે વિકલન સરળતાથી કરી શકીએ તો વિકલનનો ભાગાકારનો નિયમ શું છે કે છેદ અચળ અંશનો વિકલન ઓછા અંશ અચળ છેદનો વિકલન છેદમાં છેદનો વર્ગ તો છેદ અચળ સૌથી પહેલા તો log x અચળ કોનું વિકલન થશે cos x નું વિકલન ઓછા અંશ અચળ છેદનો વિકલન છેદમાં છેદનો વર્ગ હવે જો cos x નું x ની સાપેક્ષ વિકલન શું થશે -sin x તો -log x ઇન્ટુ શું થઈ જશે sin x માઈનસ ની છે આપણે આગળ લઈ લીધી -cos x એમ log x નું x ની સાપેક્ષ વિકલન શું થાય કે 1/x છેદમાં શું થઈ જશે કે log x ના આખાનો વર્ગ x માં આપણે લસા લઈ લીધી તો dy by dx ઇક્વલ ટુ શું થઈ જશે કે -x into log x into sin x ઓછા cos x ના છેદમાં આ x ને ક્યાં લઈ લઈએ આપણે છેદમાં તો x into log x નો વર્ગ તો બહુ સરળતાથી તમે ભાગાકારના નિયમથી આવા દાખલાઓ પણ ગણી શકો તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 10 ગણવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલા તો એને y નામ આપી દઈએ y ઇક્વલ ટુ cos log x e⁻x બંને બાજુ x ની સાપેક્ષ વિકલન તો dy by dx ઇક્વલ ટુ શું થઈ જશે કે d by dx of cos of log x e⁻x હવે સૌથી પહેલા તો cos નું વિકલન થાય શું થાય કે -sin of log x e⁻x ત્યાં કોણ પાછું વિકલન થશે કે log x e⁻x નું પાછું વિકલન તો d by dx of log x e⁻x તો -sin of log x e⁻x હવે log x નું x ના સાપેક્ષ વિકલન શું થાય d by dx બંને નાખી દઈએ d by dx log x d by dx e⁻x વિકલનના સરવાળાના નિયમ જે આપણે d by dx બંને નાખી દઈએ હવે log x નું વિકલન કરો તો -sin of log x e⁻x log x નું વિકલન એટલે 1/x e⁻x નું શું થશે e⁻x બંને પદ આપણે આ બાજુ લઈ બહાર તો -1/x e⁻x બીજા કૌંસની અંદર શું આવશે એટલે ઇન્ટુ sin of log x e⁻x આનો ફાઇનલ જવાબ થશે
તો આની સાથે આપણે સ્વાધ્યાય 5.4 કમ્પ્લીટ કરીએ છીએ, એટલે કે ઘાતાંકીય અને લઘુગુણકી વિધિના વિકલિતોના દાખલાઓ આપણે પૂર્ણ કરીએ છીએ.